નમસ્કાર, હું હર્ષ અડવાણી, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી। ગાંધીનગરથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એક ગેંગનું પર્દાફાશ કર્યું છે। મેટ્રોમોનિયલ સાઇટ્સ પર મિત્રતા કરીને રોબો ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ માંગીને લોકોને છેતરતી હતી અને આ ઓપરેશનમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ દિલસફર એપ દ્વારા ફરીશ્રી નામની महिलाने संपर्क कर्यो अने तेने फॉरेक्स ट्रेडिंग में रोकाण करवा माटे ललचावी। आरोपी ज्यारे फरीश्री ने रोबो फॉरेक्स वेबसाइट पर एकाउंट खोलवा माटे समझावतो हतो अने ट्रेडिंग टिप्स आपतो हतो। शुरुआत में तेने 50,000 ना रोकाण पर नफो बताववामां आव्यो अने जेणे तेणीनो विश्वास जीतवामां मदद करी अने त्यारबाद तेओए टेलिग्राम द्वारा विविध बैंक खाताओनी विगतो मोकलावी 1,47,000 ट्रांसफर कराव्या अने रोकाण माटे मोटा पाये वळतर दर्शाव्युं। बादमां वेबसाइट लॉकआउटनो बहानु गणावीने तेओनो उपाड फ्री तरीके वधाराना 83,000 थी वधुनी मांगणी करी 2,30,000 नुं रोकाण क्यारेय न परत आपवामां आव्युं। हालमां गुजरात पुलिस द्वारा जे ऑपरेशन म्यूल हंट 2.0 ની કામગીરી ચાલી રહી છે સમગ્ર રાજ્યમાં, એ કામગીરીના ભાગરૂપે આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીઓ દ્વારા થોડા દિવસ પહેલા જ સુરત ખાતેના એક વ્યક્તિની સાથે મેટ્રિમોનિયલ સાઇટ ઉપર જઈ અને જિજ્ઞાસા કપૂર નામની ફેક પ્રોફાઇલથી મિત્રતા કેળવ્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી એમની પાસેથી આશરે 2,30,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ અને ઓપરેશન મ્યુલ 2.0 ના ભાગરૂપે એક ખાતું ધ્યાન પર આવેલું બેંક એકાઉન્ટ, જે ખાતું રાજ અતુલભાઈ પડસાલા રહે આણંદ નાઓનું જણાઈ આવેલ અને જે પોતે આરપી કેમિકલ્સ બિઝનેસના નામથી આ ખાતું ધરાવતા હતા। તેમની ધરપકડ કરતા માલુમ પડેલ કે તેમણે આ ખાતું તેમની ઉપર યાજ્ઞિક રામાણીને પોતાની બેંકની કીટ આપી દીધેલી હતી। યાજ્ઞિક રામાણીએ આ કીટ ઉપલેટા ખાતે પોતાનું ક્લિનિક ધરાવતા ડોક્ટર જયદીપ આરદેસણાને આપેલી હતી। આ ડોક્ટર જયદીપ આરદેસણાએ આ કીટ જે છે એ પંકજ પાસવાન મૂળ બિહારનો છે, જે હાલ ગાંધીનગર ખાતે રહે છે, તેની મદદથી ઉત્તરાખંડના રાહુલને મોકલેલું હતું અને ઉત્તરાખંડના વતની રાહુલે આ ખાતું નેપાળ કાઠમંડુ ખાતે સરફરાજને મોકલેલું હતું અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું। આ બેંક એકાઉન્ટ અંગેના આઈપી ટ્રેસ કરતા માલુમ પડેલ કે તમામ નાણાકીય વ્યવહાર કાઠમંડુના આઈપીથી ટ્રાન્ઝેક્શનથી કરવામાં આવેલ હતા। આમ આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી। હા, મ્યુલ હન્ટમાં કાઠમંડુ કનેક્શન અને કાઠમંડુના આઈપી પ્રથમ વખત જોવા મળેલ છે। હાલમાં જે સરફરાજ નામના વ્યક્તિ જે છે એ બાબતમાં તપાસ રહેશે। અન્ય કેટલા લોકો જોડાયેલા છે, નેપાળના આ રીતના કેટલા આઈપી પડે છે, કેટલા ખાતાઓ ઓપરેટ થાય છે, આ ઉપરાંત આ ગેંગે આવા કેટલા ખાતાઓ સરફરાજ કે અન્ય લોકોને ફાળવેલા છે, તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવશે। સરફરાજ નામ પહેલીવાર ધ્યાનમાં આવેલું છે, જે નેપાળ કાઠમંડુનો છે અને આ જે 15 કરોડ રૂપિયાના જે સાયબર ક્રાઇમ ડિટેક્ટ થાય છે એમાં મોટા ભાગના ટ્રાન્ઝેક્શન કાઠમંડુના આઈપી થી ટ્રેસ થાય છે, માટે આ તમામ ટ્રાન્ઝેક્શનમાં ક્યાંક ને ક્યાંક સરફરાજની ભૂમિકા હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે। ડોક્ટર જે છે બીએએમએસ ડોક્ટર છે અને ઉપલેટા ખાતે પોતાનું